જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 10 યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો આના આજે આપણે ટ્રુ ઓર ફોલ્સ જોવાના છે કે ભાઈ કયું સેન્ટેન્સ છે સાચું છે અને કયું સેન્ટેન્સ છે એ ખોટું છે. ડ્યુરિંગ ધ લેક્ચર તમારે એક જ વસ્તુ કરવાની છે કે આખા લેક્ચર દરમિયાન ફૂલે ફૂલ ફોકસ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. રીઝન, જેટલા પણ ટ્રુ ફોલ્સ આજે આપણે કરીએ છીએ ને એની સાથોસાથ એની આજુબાજુની માહિતીને આપણે કવર અપ કરતા જઈશું કે જેથી કરીને આખા ચેપ્ટરનું ઓવરઓલ આપણે રિવિઝન થઈ જાય. ક્લિયર થાય છે? એટલે એવું બિલકુલ ન કરતા કે ક્વેશ્ચન વાંચ્યો, સરે આન્સર કીધો ને આપણે પાકો કરી નાખ્યો, ગોખી નાખ્યો. તો શું થશે? એક્ઝામમાં યાદ આવશે કે હા આ તો આપણે સોલ્વ કરેલો છે, હા આ તો આમ હતો, પણ આન્સર કઈ યાદ આવશે નહીં, કેમ કે ગોખેલું ને પાકું કરેલું હોય ને એ કદાચ ભૂલાઈ જાય. પણ જો તમે સમજેલા છો, સમજણ ડેવલપ છે, કોન્સેપ્ટ ખબર છે, ચેપ્ટરમાં શું આવે છે એ યાદ છે, તો પછી કોઈ દિવસે ક્વેશ્ચનને સાહેબ ગમે એવો ટ્વિસ્ટ ન કરે, આમ ગાંઠ મારીને આપણે હોહરવા નીકળીએ, આપણો ખોટો પડે નહીં. તો શરૂ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધેટ કે અરુણ વોઝ જસ્ટ 15 years old when he founded an NGO. અરુણભાઈ ખાલી 15 વર્ષના હતા ને ત્યારે he founded an NGO, ત્યારે એણે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. વાતમાં કાંઈક ગડબડ છે કાકા. એનજીઓની સ્થાપના કરી, એનું નામ EFI હતું, એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બધી વાત બરાબર, પણ ત્યારે અરુણભાઈ કાંઈ 15 વર્ષના નહોતા સર. તો કેટલા વર્ષના હતા? અરુણભાઈ હતા 17 વર્ષના. હે ને ભાઈ? અરુણ વોઝ જસ્ટ 17 years old when he founded an NGO called Environmentalist Foundation of India. આ બેઠું સેન્ટેન્સ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. યાદ આવે છે કાંઈ? આવવું જોવે ભાઈ, હે ને? બહુ મસ્ત મજાનું આપણે ચેપ્ટર સમજેલા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. એ પહેલા આનો આન્સર શું આવે ભાઈ? અહીંયા ફોલ્સ આવે. હું લેવા? તો કે અરુણભાઈ કઈ સાહેબ 15 વર્ષના નહોતા, પણ 17 વર્ષના આપેલું હોત કે અરુણ વોઝ જસ્ટ 70 years old, તો ટ્રુ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો કહે છે કે અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને એની જે ટીમ છે એ એજ્યુકેટ પીપલ, લોકોમાં જાગૃતતા ફેલાવે, એ લોકોને સમજાવે, એ લોકોને મનાવે કે થ્રુ રીડિંગ બુક્સ, કે રીડિંગ બુક્સ એટલે કે પુસ્તકો વાંચવા થકી સમજાવે કે ભાઈ જો પર્યાવરણનું મહત્વ કેટલું છે. તને નથી ખબર? લે આ પુસ્તક વાંચ. બેન જો પર્યાવરણનું મહત્વ કેટલું છે, આપણે હાટું કેટલું કામ કરે પર્યાવરણ, આપણે એને સાચવવું જોઈએ કે નહીં? હે મને નથી ખબર, લે આ પુસ્તક વાંચો. આમ રીડિંગ બુક્સ એટલે કે પુસ્તકો વચાવીને કાંઈ લોકોને જાગૃતતા ફેલાવતા, લોકોને સમજાવતા કે પર્યાવરણનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ના સર, અમારે ચેપ્ટરમાં આવે છે કે અરુણ અને એની ટીમ એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ. સાહેબ સ્ટ્રીટ પ્લે એટલે શું થાય? શેરી નાટક થાય. તો શેરીમાં નાટક કરતા અને શેરી જઈને લોકોને સમજાવતા અને લોકોમાં સમજણ આવતી કે નહીં ભાઈ આ મેસેજ સારો છે, જે નાટકમાંથી ને આપણને બોધ મળ્યો એ સારો છે કે વી શુડ સેવ ધ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણને બચાવવું જોઈએ એન્ડ વી હેવ ટુ, અને બચાવવું જ જોઈએ. ડન છે? તો અહીંયા તો ખાલી પુસ્તકો વાંચવાથી કે બધાને સમજાવતા એટલા માટે ફોલ્સ છે, પણ અહીંયા એમ હોત કે થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, તો આનો આન્સર શું આવે? તો કાકા ટ્રુ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. તમને ધીમે ધીમે છે મગજમાં કોન્સેપ્ટ ઉતરતો જવો જોઈએ કે આપણે ટ્રુ ફોલ્સ છે ખાલી ક્વેશ્ચન વાંચીને સાચું કે ખોટું ડિસાઇડ કરતા નથી, આજુબાજુની માહિતીને જોતા જઈએ છીએ. રીઝન વોટ? આપણે રિવિઝન કરવાનું છે આખા ચેપ્ટરનું, આપણે મજા કરવાની છે, આપણે સમજવાનું છે અને કોન્સેપ્ટ સાથે સમજવાનું છે. કે તમારા ક્લાસમાં 100 વિદ્યાર્થી બેઠા હોય ને તો તમે 2 જણા જે મતલબ મારો વિડીયો જોવો છો, તમે જે અત્યારના શીખો છો, જે મહેનત કરો છો, જે પ્રયત્ન કરો છો, જે સમય આપો છો, એની કાંઈક અલગ અસર હોવી જોઈએ, હે ને? તો બને એટલો આ વિડીયોને જેટલું ફોકસ છે એટલા ફોકસથી જુઓ અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો જો તમને લાગતું હોય કે આ વિડીયો હેલ્પફુલ છે તો. ડન છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અરુણ એન્ડ હિઝ ટીમ, દાદા અરુણ અને એની ટીમ મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અરુણ અને એની ટીમ છે એ પર્યાવરણને નુકસાન ન કરે ને, પર્યાવરણને મિત્ર, મતલબ પર્યાવરણનું મિત્ર એટલે પર્યાવરણને જે નુકસાન ન કરે. આપણો મિત્ર હોય એ આપણને નુકસાન કરે, કાઉન્સમાં સાચો મિત્ર ન કરે ને, સાચો મિત્ર આપણે નુકસાન કરે ન કરે. તો પર્યાવરણ પ્રેમી મતલબ પર્યાવરણને લગતી, પર્યાવરણનો મિત્ર એવી પેપર બેગ્સ એટલે કે કાપડની અથવા કાગળની આવી પેપર બેગ્સ બનાવતા. એકદમ સાચી વાત સાહેબ. આ સેન્ટેન્સ છે ચેપ્ટરમાં બેઠું આવે છે એટલા માટે ટ્રુ. આ લોકો પ્લાસ્ટિકનો વિરોધ કરતા એટલા માટે તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ છે આ લોકો બનાવતા. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. ઇન અરુણ્સ ટીમ, અરુણની ટીમમાં
ધ યંગેસ્ટ વોલન્ટિયર એટલે સ્વયંસેવક થાય, બરાબર. અરુણની ટીમમાં સૌથી યંગેસ્ટ એટલે કે નાનામાં નાનો સ્વયંસેવક જે હતા ઇઝ ઇન ક્લાસ 5. એ 5મા ધોરણમાં ભણતા? ના કાકા, 5મું ધોરણ તો હજી થોડુંક મોટું થઈ ગયું. ધ યંગેસ્ટ વોલન્ટિયર જે અરુણ કાકાની ટીમમાં હતા એ 3જા ધોરણમાં ભણતા. ચેપ્ટરમાં બેઠું આવે છે 3જા ધોરણમાં. વિચાર કરો, અહીંયા 5મું ધોરણ કહે સાહેબ આ સેન્ટેન્સ ફોલ્સ છે. હાંજી ભાઈ, અહીંયા જો ક્લાસ 3 આપેલું હોત તો સાચું હોત. ક્લિયર થાય છે? 5 ટ્રુ ફોલ્સ આપણે જોવા તરફ જઈ રહ્યા છીએ. 4 ટ્રુ ફોલ્સ પૂરા થઈ ગયા છે. 5માનો આન્સર તમે વિચારજો અને આપજો. એ પહેલા તમારે જો ચેમ્પિયન બેચ જોઈન કરવી હોય તો ભાઈ પેન્ટેડની ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે. તમને એમ લાગતું હોય કે ન સર તમારી પાસે અંગ્રેજી અમારે ડેઈલી આ રીતના લાઈવ ભણવું છે, રાત્રે અમારે મેથ્સ ભણવું છે મેઘાણી સર પાસે, અમારે સાયન્સ ભણવું છે ભાર્ગવ સર પાસે, અમારે સોશિયલ ભણવું છે, અમારે ગુજરાતી ભણવું છે અને સરસ મજાનું રિઝલ્ટ છે લાવવું છે અને પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવું છે, ધેન યુ કેન કોન્ટેક્ટ આ બેમાંથી એક નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો. 72 72 86 86 71. એક્ઝિક્યુટિવ કોલ ઉપાડે, નો ઉપાડે તો 86 20 86 20 68. એમની સાથે વાત કરવાની કે ભાઈ આ 300 રૂપિયાનું શું છે, લાઈવ લેક્ચરના રોજ ડાઉટ પૂછવાના. શું કહે મતલબ સાહેબ કંઈક લેક્ચરમાં કહેતા હતા અને હું 500 ઉપર ચોકડી મારી છે અને બાકી બધી અહીંયા જે ડિટેલ્સ છે એટલે કોલ ઉપર એકવાર વાત કરી લેવાની. બિંદાસ આગળ વધીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. દોસ્ત એક જ ટાર્ગેટ છે. ગુજરાતનું જે 10th બોર્ડનું રિઝલ્ટ છે એના કરતાં 10-15% છે અપ જવું જોઈએ અને એના માટે જેટલા પ્રયત્નો કરવા પડે ને એટલા કરવા તૈયાર છીએ, પણ સામેથી એટલે કે ત્યાંથી તમારા તરફથી એટલા પ્રયત્નો હોવા જોઈએ, હે ને? આગળ વધીએ છીએ, સાથે મહેનત કરશું, ખૂબ આગળ વધશું, માતા પિતાને પ્રાઉડ ફીલ કરાવશું. ઓકે, અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી વોઝ, અરુણ કાકાની પહેલી એક્ટિવિટી એ હતી કે ટુ ક્લીન બીચીસ ઇન ચેન્નઈ. ચેન્નાઈની અંદર દરિયા કિનારા સાફ કરવા વાળી જે એક્ટિવિટી હતી અરુણભાઈની ફર્સ્ટ એક્ટિવિટી હતી. વાત સાચી ખોટી? કાકા વાત ખોટી. કેમ ખોટી? તો કે અરુણભાઈએ એની ફર્સ્ટ એક્ટિવિટીમાં એના ઘરની બાજુમાં જ એક નાનું અમથું તળાવ હતું, લેક હતું, પોન્ડ હતું, એમાં મચ્છર થઈ ગયા હતા. તો એને એમ થયું કે અહીંયા ગંદકી છે અને મચ્છર થાય છે અને પેલા સાપ ને દેડકા અને પેલા પક્ષીઓ આવતા એ હવે આવતા નથી, તો આઈ હેવ ટુ ક્લીન ધીસ લેક, મારે ક્લીન કરવું પડે, સાફ કરવું જોઈએ. તો એણે એના 2-4 ભાઈબંધને ફોન કર્યો, બધા ભેગા છે અને પછી જાતે એ તળાવ છે બધા સાફ કરે છે. તરુણની પહેલી એક્ટિવિટી શું હતી? ટુ ક્લીન ધ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. એના ઘરની બાજુમાં જ એક તળાવ હતું એને ક્લીન કર્યું. અહીંયા તો દરિયા કિનારા ક્લીન કરાવે છે ભાઈ પહેલી એક્ટિવિટીમાં, એટલે ફોલ્સ છે. બાકી દરિયા કિનારા સાફ કરતા, ઝૂ સાફ કરતા, એ લોકો વૃક્ષો વાવતા, બધું કરતા, પણ પહેલી એક્ટિવિટી એના ઘરની બાજુનું તળાવ સાફ કરવાની હતી. અહીંયા એવું નથી એટલે ફોલ્સ આવે. સમજાય છે? હલો, સમજાય છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અરુણ વોઝ ઓલવેઝ સ્ટોપ્ડ. અરુણને હંમેશા રોકવામાં આવતો. અરુણ કૃષ્ણામૂર્તિ જે હતા એને હંમેશા રોકવામાં આવતા ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ બાય હિઝ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ દ્વારા અરુણને હંમેશા રોકવામાં આવતો ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. અરુણભાઈ જે કાંઈ કરવા માંગતા હોય ને એમાં એના પેરેન્ટ્સ એને રોકતા. નહીં, આ નહીં કરવાનું, પપ્પા આ ના પાડી, ના મમ્મી પપ્પાને ના પાડે છે સમજાતું, આવું કરતા એના પેરેન્ટ્સ? ના કાકા, આવું ન કરતા. ચેપ્ટરમાં આવે છે કે અરુણભાઈના પેરેન્ટ્સ હતા એ સપોર્ટિવ હતા, એને માનતા, એ સમજતા કે મારા દીકરા અરુણનો રસ કેમાં છે? પર્યાવરણમાં છે. ખ્યાલ આવે છે? અહીંયા ઊંધું જ કે જ કંઈક બધું, એટલે આ સેન્ટેન્સ કેવું છે? જુઠ્ઠું છે ભાઈ, ફોલ્સ છે. 7 નંબરનો પ્રશ્ન કહે છે કે અરુણ નેવર ઇન્ફોર્મ હિઝ પેરેન્ટ્સ. અરુણ એના પેરેન્ટ્સને ક્યારેય પણ નેવર ઇન્ફોર્મ, ક્યારેય કહે જ નહીં, માહિતી જ ન આપે, જાણ જ ન કરે અબાઉટ એવરીથિંગ ધેટ હી ડીડ. એ કાંઈ પણ કરે ને, કાંઈ પણ કરે, એવરીથિંગ કાંઈ પણ કરે, એનું કાંઈ અરુણ છે એના પપ્પાને મમ્મીને પેરેન્ટ્સને કાંઈ કહેતો જ નહીં. વાત ખોટી છે. કામ કરતા પહેલા તો એ એડવાઇસ લેતા, સજેશન લેતા કે હે પપ્પા, હે મમ્મી, આ કામ મારે કરવું છે, આ તળાવ આમ સાફ, આ આવડું જગ્યા છે, આટલો સમય આ હું કરું. એના પપ્પાને મમ્મી એને સમજાવતા કે હા ભાઈ કર, આમાં જે જરૂર પડે એમને, કે મતલબ બહુ સપોર્ટિવ હતા. અને કામ પૂરું થઈ જાય
પછી પાછા અરુણભાઈ છે એના પેરેન્ટ સાથે બેસે અને કહે કે પપ્પા મસ્ત મજાનું મેં તળાવ સાફ કરી નાખ્યું, મમ્મી મેં આમ મસ્ત મજાનું કામ કર્યું, તો એને શાબાશી આપતા. અહીંયા તો વાત જ અલગ છે કે બધું કરીને પછી એના પેરેન્ટ્સને નેવર ઇન્ફોર્મ, કે કોઈ દી કાંઈ કહેતો જ નહીં, એટલે કહેતા, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. 8 નંબરનો પ્રશ્ન, અરુણ્સ પેરેન્ટ્સ ટોટ હિમ હ્યુમિલિટી. અરુણના પેરેન્ટ્સે એને હ્યુમિલિટી એટલે કે માનવતા શીખવાડી. આમ સેન્ટેન્સ વાંચો ને તો પહેલી નજરે, હેલો, પહેલી નજરે આ વાક્ય સાચું લાગે, પણ પહેલી નજરે દેખાય બધું સાચું હોય ન હોય કાકા, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. સાહેબ કાંઈ સમજાણું નહીં. હવે અરુણના પપ્પાએ અને મમ્મીએ અને બધા એને માનવતા તો શીખવાડી જોઈએ. હું વાત કરો તમે, હું વાત એમ કરું છું દોસ્ત, ચેપ્ટરમાં આવે છે કે અરુણ્સ ટીચર, અરુણના ટીચરે ટોટ હિમ હ્યુમિલિટી, માનવતા અરુણના ટીચરે એને શીખવી છે. બેઠું સેન્ટેન્સ છે કે જેથી એરોગન્ટ અથવા સ્નોબિશ દંભી અભિમાની બની જાય નહીં. અહીંયા કહે છે કે પેરેન્ટ્સે શીખવી, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ આવ્યું. હે સાહેબ, ટીચરે શીખવી, બરોબર બરાબર, એના પેરેન્ટ્સે માનવતા એનામાં શીખવી તો હોય ને. તમે શું વાત કરો છો? કે નો ડાઉટ ભાઈ શીખવી હોય, પણ ચેપ્ટરની અંદર બેઠું જે સેન્ટેન્સ છે, બોર્ડના જૂના પેપરમાં ક્વેશ્ચન આ પૂછાઈ ગયેલો છે ને, એમાં ટ્રુ ફોલ્સમાં જોઈએ તો જ્યાં પેરેન્ટ્સ લખેલું છે ત્યાં ફોલ્સ છે, જ્યાં ટીચર વાળો ક્વેશ્ચન હતો ત્યારે એમાં ટ્રુ હતું. એટલે ચેપ્ટરની બેઠી લાઈન જ્યારે હોય ને ત્યારે ચેપ્ટરને જ આપણે ફોલો કરવાનું. આપણું મગજ થોડુંક ત્યાં ઓછું મતલબ આપણે લગાડવાનું નહીં. ડન છે? જો ટીચરે હ્યુમિલિટી શીખવાડી એવું કીધું હોત, એ ચેપ્ટરમાં આવે છે તો વાક્ય ટ્રુ હોત, પણ અહીંયા પેરેન્ટ્સે શીખવાડી એવું કહે છે, એટલા માટે સેન્ટેન્સ કેવું છે? ગલત છે. ડન છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. જેટલું ફોકસ અત્યાર સુધીમાં તમે રાખ્યું છે, આઈ હોપ કે તમે આગળ પણ એ મેન્ટેન કરી રાખશો. ધીરજ રાખવાની દોસ્ત, મહેનત કરવી ને એટલે ભી પડે, મુશ્કેલી આવે. 5-10 પ્રશ્નો સુધી ફોકસ કરવું, આખું ગામ કરી જાય એટલે માર્ક એ પ્રમાણે આવે. પણ લાસ્ટ સુધી એકદમ શિદ્દતથી જો લેક્ચર અટેન્ડ કરી લીધો તો આઈ ગેરંટીડ યુ ધેટ, હું તમને ગેરંટી આપું દોસ્ત, આ ચેપ્ટરનો કોઈ પણ ટ્રુ ફોલ્સ પૂછાય ને અડધો માર્ક કપાય નહીં, 1 માર્ક ક્યાંથી કપાય? આજુબાજુના ટ્રુ ફોલ્સની બધી માહિતી આખા ચેપ્ટરનું રિવિઝન હારવાર કરીએ છીએ. ખ્યાલ આવે છે તમને? આપણે ટ્રુ ફોલ્સ આમ નથી ઉપાડતા, ઓકે ડન 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 ફોલ્સ, ઓકે ડન 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 ટ્રુ, ઓકે ડન. એ ધંધા નથી કરવાના, સમજવાના છે કોન્સેપ્ટ સાથે. ડન છે? તો ફોકસ બનાવી રાખજો. જેટલું જેનું ફોકસ, તમે બધા વિડીયો લેક્ચર જોવો છો ભાઈ, તમે જોવો છો, તમે જોવો છો, તમે જોવો છો, જેનું જેટલું ફોકસ ને એટલા એના માર્ક. સીધો કોન્સેપ્ટ, એકદમ સીધી ભાષામાં, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ સ્કૂલ એન્ડ કોલેજ, અરુણભાઈની સ્કૂલ અને એની કોલેજ વેર હોમ ટુ સેવરલ લાઈફ ફોર્મ્સ, કેટલાય બધા સજીવો માટેનું ઘર હતું અરુણભાઈની સ્કૂલ અને અરુણભાઈની કોલેજ. વાત 100% સાચી. હે સાહેબ, એવું કેમ તમને ખબર પડે? એલા ચેપ્ટરની બેઠી લાઈન છે. અરુણભાઈની સ્કૂલ અને કોલેજમાં ગ્રીનરી હતી, ગાર્ડન હતું, મતલબ લીલું હરિયાળી હતી. તો ત્યાં કેટલા બધા સજીવો, કેટલા બધા જીવો છે, સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, ઘણા બધા સજીવો રહેતા હોય ને, કીડી રહેતી હોય, મકોડા રહેતા હોય, જીવજંતુ રહેતા હોય, કેટલા બધા બર્ડ્સ, પક્ષીઓ રહેતા હોય, દેડકા હોય. એટલા માટે આ સેન્ટેન્સ સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ એન્ડ નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ. ડખો થઈ ગયો. સાંભળજો, આવું સેન્ટેન્સ ચેપ્ટરમાં છે પણ આ કંઈક ઊંધું જ કહેજો. એ કે અરુણભાઈ છે ને એ એક્ટિવિસ્ટ હતા એટલે આંદોલનકારી થાય. એક્ટિવિસ્ટ એટલે શું થાય? આંદોલનકારી થાય. અને એ કહે છે કે નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ થાય. શું થાય? એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ ને, તો એન્વાયરમેન્ટલિસ્ટ પર્યાવરણવિદ. ડન છે? સાંભળો, અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ, અરુણભાઈ કે આંદોલનકારી હતા, આંદોલનકારી હતા. નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવિદ નહોતા. છે ને ખોટું? ખોટી વાત છે ને? ચેપ્ટરમાં સાહેબ એમ આવે છે કે અરુણ વોઝ નોટ એન એક્ટિવિસ્ટ, નોટ એન એક્ટિવિસ્ટ, આંદોલનકારી નથી. હી ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એ શું છે? પર્યાવરણવિદ છે. ક્લિયર થાય છે? અહીંયા ઊંધું કીધું, એ કે આંદોલનકારી છે, એ કાંઈ પર્યાવરણવિદ નથી. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ સ્ટાર્ટેડ થિંકિંગ હિમસેલ્ફ. અરુણ છે ને એને એ રીતના વિચારવા માંડ્યો હતો કે જાણે કે સુપરસ્ટાર હોય, કે ભાઈ આપણે સુપરસ્ટાર, સુપરસ્ટાર. ખોટી વાત સાહેબ. અરુણભાઈમાં શરૂઆતથી જ સ્કૂલના દિવસોમાંથી, નાના હતા ત્યારથી તે એટલી સિમ્પ્લિસિટી હતી અને આજના લેવલે એ જીવે છે સમાજ માટે અને પર્યાવરણ માટે અને કુદરત માટે ખૂબ સરસ કામ કરે છે. તમે એમના ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર જોઈ શકો છો, એમની સ્પીચીસ જોઈ શકો છો. એકદમ સિમ્પલ માણસ છે.
ખ્યાલ આવે છે? આ કે સુપરસ્ટાર તરીકે પોતાને જોવે છે, નાજી ના, એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ગલત છે, ફોલ્સ છે. પાછી આગળનું વાક્ય, અરુણ બીકેમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. સ્નોબિશ એટલે દંભી થાય, એરોગન્ટ એટલે અભિમાની થાય, ટૂંકમાં બે હરખું જ થાય, દંભી દંભી, અભિમાની અભિમાની. અરુણભાઈ છે એ દંભી અભિમાની બની ગયા હતા. હજી વાત કરવું જોઈએ, એકદમ સિમ્પલ માણસ છે ને સિમ્પલ માણસ હતા ને કદાચ સિમ્પલ માણસ રહેશે, કદાચ શું સિમ્પલ જ રહેશે. માણસની પર્સનાલિટી, કેરેક્ટર છે એ જોવો ને એટલે તમને ખ્યાલ આવે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો અરુણ કૃષ્ણમૂર્તિ, જેવું સર્ચ કરશો એટલે એને કેટલી બધી સ્પીચ આવશે, કેટલા બધા ઇન્ટરવ્યૂઝ આવશે. એ ખાલી 2-5 મિનિટ સાંભળજો. એ ભાઈ ચેન્નઈ સાઈડ સાઉથના છે એટલે ઇંગ્લિશમાં બોલશે, નો ડાઉટ કદાચ તકલીફ પડે, પણ ખાલી 2-5 મિનિટ સાંભળજો. તમે સાંભળશો ને તોય ખબર પડશે કે નહીં ભાઈ આ કેરેક્ટર ટોપ નોચ છે. ખ્યાલ આવે છે? એટલે અરુણભાઈ દંભીન અભિમાની તો નો જ હોય ભાઈ, સવાલ જ નથી. એટલે આ સેન્ટેન્સ કેવું છે સરજી? ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. તમે અત્યાર સુધીમાં 12 ટ્રુ ફોલ્સ ખુશીથી સોલ્વ કરી નાખ્યા છે, સમજ્યા છે વિથ કોન્સેપ્ટ. 13, અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010. 2010માં અરુણભાઈ ગૂગલમાં એની નોકરી મૂકી દીધી. હા સાહેબ મૂકી દીધી. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. હવે આ ફેક્ટ છે, માહિતી છે, જે ચેપ્ટરમાં બેઠી આવે છે. આમાં કાંઈ ડિસ્કશન ન હોય, સિમ્પલ વસ્તુ. અરુણભાઈ ગૂગલમાં એની જોબ 2010માં મૂકી દીધી, તે મૂકી દીધી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ એનિમલ્સ આર ઓલવેઝ લેઝી એન્ડ ઇનએક્ટિવ. કે જે પ્રાણીઓ હોય, એનિમલ્સ હોય, આર ઓલવેઝ એટલે કે હંમેશા, લેઝી એટલે આળસુ, અને ઇનએક્ટિવ એટલે એ સક્રિય ન હોય, બેઠા હોય, એકદમ પડ્યા રહેતા હોય. આવું ના સાહેબ, એનિમલ હોય ને એ લેઝી ન હોય, એ ઇનએક્ટિવ ન હોય. એનિમલ્સ આર ઓલવેઝ એક્ટિવ. આ બેઠું વાક્ય છે ચેપ્ટરમાં. જો અહીંયા એક્ટિવ હોત, સક્રિય હોય એમ હોત તો ટ્રુ આવે. અહીંયા કઈ છે? લેઝી છે, ઇનએક્ટિવ છે, એટલા માટે ફોલ્સ આવે. તમે જોજો કોઈ પણ પશુ પ્રાણી હોય તો એને પોતાનો ખોરાક છે જાતે ગોતવાનું, પોતાને રહેવાનું જાતે કરવાનું, બધું આખા ફેમિલીનું મેનેજ, મતલબ બધું એ જાતે પોતે કરે છે. તો એનિમલ્સ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા સક્રિય હોય, એ લેઝી ન હોય, એ ઇનએક્ટિવ ન હોય. એટલા માટે અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, એ હંમેશા સારું જ હોય. To decide, it is always good decide in favor of what you really love to do. તમે જે હકીકતમાં જે કામ કરવા માંગતા હોય, જે કામને ચાહતા હોય, એ કામને વિશે તમારે ડિસિઝન લેવાનો હોય તો એ હંમેશા તમારા માટે સારો જ હોય. તો વાત સાચી છે. તમને જો ભણવું ગમતું હોય તો તમે ભણવાને લગતો કાંઈ ડિસિઝન લ્યો તો તમને મજા આવે. સાહેબ એવી બધી વાતો કરવામાં અમને એવું કાંઈ ગમે. તમને પેઇન્ટિંગ ગમતું હોય અને તમને ઓપ્શન આપવામાં આવે કે આ કરવું છે કે આ, તો તમે ડિસિઝન લેવામાં મજા આવે ને કે ભાઈ પેઇન્ટિંગ જ કરવાનું. તમને કોઈને સિંગિંગ કરવું ગમતું હોય, ગીત ગાવું, ચન્ના મેરે મેરે, ગીત ગાવું ગમતું હોય તમને લોકોને, તમને કહેવામાં આવે કે ભાઈ પેઇન્ટિંગ શીખવું છે કે સિંગિંગ શીખવું, એમાં શું વિચારવાનું ભાઈ? સિંગિંગ જ હોય. કોઈ વ્યક્તિને ડાન્સ ગમતો હોય તો એ ઓપ્શન ન વિચારે કે સિંગિંગ કરું, પેઇન્ટિંગ કરું, ડાન્સ. એનો જવાબ ફિક્સ જ હોય, ડાન્સ. ખ્યાલ આવે છે? તો આ વાત શું કહે છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ. એ ડિસાઇડ કરવા હંમેશા સારી વાત હોય. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમારે જે કરવું છે, એ જે ચાહો છો, એ કામને વિશે ડિસિઝન લેવો એ હંમેશા તમારા માટે સારો હોય. એટલા માટે સેન્ટેન્સ ટ્રુ છે. 16 નંબરનો પ્રશ્ન, અરુણ્સ ઓનલી ડ્યુટીઝ. અરુણભાઈની જે ડ્યુટી એટલે કે ફરજો હતી, હેવ કમ ટુ એન એન્ડ. અરુણભાઈની જે ડ્યુટી, જે ફરજ હતી ને, એન્ડ એટલે કે પૂરી થઈ ગઈ. ગૂગલમાં ભાઈ જોબ કરતા, તમને યાદ છે? ગૂગલમાં જોબ કરતા. તો અરુણભાઈની જે ડ્યુટી છે એ માત્ર ને માત્ર પૂરી થઈ છે. નોટ હિઝ ઇમોશનલ બોન્ડ. એના કાંઈ જે મતલબ રિશ્તા હતા, એના જે સંબંધ હતા, એના ભાઈબંધ સાથે ત્યાં જે મિત્ર હતા, એ થોડું પૂરું થયું છે ભાઈ. ચેપ્ટરમાં બેઠી વસ્તુ આવે છે. અરુણભાઈ કહે છે કે ગૂગલમાં મેં જોબ મૂકી દીધી છે, નો ડાઉટ તમારી ને ડ્યુટી, મારી જે ફરજ છે એ કમ્પ્લીટ થઈ છે, પણ મારો જે ત્યાં મિત્રો સાથેનો સંબંધ છે એ કન્ટિન્યુ છે. ક્લિયર થાય છે? એટલા માટે સેન્ટેન્સ કેવું છે? સાચું છે. અને આવું જ હોવું જોઈએ ને ભાઈ. તમે ક્યાંય જોબ કરતા હોય, તમે કોઈ ધંધો કરતા હોય, કંપની સંભાળતા હોય, હવે જે તે જગ્યા તમે મૂકો તો એ જગ્યા મેં કે તમે જોબ મેં કે તમે એ બિઝનેસ બંધ કર્યો, પણ જે જૂના પુરાણા સંબંધો હતા એને તમે જો ભૂલી ગયા, તમારું રૂટ, તમારું મૂળ, તમે જ્યાંથી આવ્યા એ પાયાના માણસોને ભૂલી જાઓ, એમ ન હાલે, એ ડખો થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે અરુણભાઈનું કેરેક્ટર જો અહીંયાથી ને એમની પર્સનાલિટી થોડીક આપણને સમજાય કે ભાઈ સંબંધો હજી સંબંધો ચાલુ છે. ખ્યાલ આવે? નેક્સ્ટ ક્વેશ્ચન,
એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર. દરેક સ્ટુડન્ટનું કે સ્વાગત છે સ્વયંસેવક તરીકે અમને જોઈન કરવામાં ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. જો તમારે પર્યાવરણને મદદ કરવી છે ને અમારી સાથે જોડાવવું છે તો વી આર વેલકમિંગ યુ, કે અમે તમારું સ્વાગત કરીએ છીએ. વાત સાચી છે. ચેપ્ટરમાં લાસ્ટમાં બધી વસ્તુ આવે છે. કોઈ પણ સ્ટુડન્ટ અમુક એને હા ક્રાઇટેરિયા છે કે આમ હોય તો ને આમ હોય તો, પણ દરેક સ્ટુડન્ટનું વેલકમ છે. પર્યાવરણને હેલ્પ કરવી છે, યુ કેન, તમે કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એ પહેલા ફરીવાર ચેમ્પિયન બેચની સ્પેશિયલ ઓફર છે. ચેમ્પિયન બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. જો તમારે જોઈન કરવી હોય અને તમને એમ થતું કે સર તમારી સાથે આખું વર્ષ છે ઇંગ્લિશ અમારે ભણવું છે અને લાઈવ ભણવું છે, અમારે ડાઉટ છે પૂછવા છે, એ જ રીતના મેઘાણી સર પાસે મેથ્સ ભણવું છે, એ જ રીતના ભાર્ગવ સર પાસે સાયન્સ ભણવું છે, એ જ રીતના ગુજરાતી ભણવું છે અને સમાજ પણ, દરેક વિષય લાઈવ લેક્ચર ડેઈલી રાત્રે ભણવા છે, મહેનત કરવી છે, પ્રશ્નો પૂછવા છે, સારા માર્ક લાવવા છે, પેરેન્ટ્સના મોઢા ઉપર સ્માઇલ લાવી છે અને એમને પ્રાઉડ ફીલ કરાવવું છે. તો બાકીની દરેક ડિટેલ્સ કે સાહેબ 500 ઉપર હું ચોકડી મારીને 300 રૂપિયા કેના લખ્યા છે ને આ બધી હું વિશેષતા છે ને તમે કોલ કરી શકો છો 72 72 86 86 71 અથવા 86 20 86 20 68 ઉપર અને ઇન્ફોર્મેશન ત્યાંથી લઈ શકો છો. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે અ સ્મોલ બિગિનિંગ. તમારી સ્મોલ એટલે કે નાની અમથી બિગિનિંગ એટલે કે શરૂઆત ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારી નાની અમથી જે શરૂઆત હોય કોઈ પણ કામની એ અગત્યની છે ટુ એન્શ્યોર અ લાર્જર પાર્ટિસિપેશન. મોટા પાયે કંઈક કામ કરવું હોય અથવા તો મોટા પાયે કંઈક ભાગ લેવો હોય તો એ કામ માટે નાની અમથી શરૂઆત તો કરવી પડે ને. સીધી વાત છે, ટ્રુ છે. અરુણભાઈ એના ઘરનું તળાવ, ઘરની બાજુનું તળાવ સાફ ન કર્યું હોત, નાની અમથી શરૂઆત હતી ને, એ મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરવા નહોતા ગયા. એ કે ભાઈ આપણે હાથે સાફ કરશું અને હાથે સાફ કર્યું તો સ્ટાર્ટ કર્યું નાની અમથી શરૂઆતથી, તો આજે EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી, તો આખું જગત છે અને આજે ઓળખે છે. તો વાત તો કાકા સાચી છે, એટલા માટે ટ્રુ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણભાઈ અને એની ટીમ do not use any safety gear when they go to clean water bodies. ગમે એ વોટર બોડીઝ એટલે કે જળાશયોને સાફ કરવા માટે જાય ત્યારે એ લોકો કોઈ સેફટી ગિયર ન વાપરતા, હાથમાં મોજા ન પહેરતા, એ કાંઈ માસ્ક ન રાખતા, કાંઈ મતલબ સલામતીની ધ્યાન ન રાખતા, બધું ધ્યાન રાખતા. ફર્સ્ટ હેલ્થ ફર્સ્ટ, પછી બાકી બધું, પછી કામ કરતા. હા લેડીઝ એ ફર્સ્ટ, હા લેડીઝ એ ફર્સ્ટ ભાઈ, પછી આંદોલન કરશે પણ હેલ્થ એ ફર્સ્ટ ના હે ને. તો બધું ધ્યાન રાખતા ભાઈ, અહીંયા કે ધ્યાન ન રાખતા. ડુ નોટ યુઝ સેફ્ટી ગેર, ફોલ્સ છે. વાક્ય કેવું છે? ખોટું છે ભાઈ, ફોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ એન્ડ હિઝ ટીમ વેલકમ ધ સ્ટુડન્ટ્સ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. તો આ તો ટ્રુ છે, આગળ આની જેવું જ કંઈક આવી ગયું ને. પર્યાવરણને મદદ કરવી હોય તમારે, યુ કેન જોઈન દેટ ટીમ. તમે એ ટીમ જોઈન કરી શકો છો, તમારી રીતના કરી શકો ભાઈ હેલ્પ. એવું નથી કે EFI જોઈન કરવી પછી જ પર્યાવરણ બચાવી શકાય, પછી જ કંઈક કામ કરી શકાય. આપણી રીતના આપણા ભાઈબંધ ભેગા થઈ અને પર્યાવરણને બચાવવાના નાના પ્રયત્નો, તો નાના પ્રયત્નો વી કેન આપણે કરી શકીએ છીએ. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વી શુડ ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. આપણે જે ટ્રેશ એટલે કે ગાર્બેજ એટલે કે કચરો, કચરો એટલે કે કચરો આપણે જે કચરાનું અમાઉન્ટ, જે જથ્થો ઉત્પાદિત કરીએ છીએ, જનરેટ કરીએ છીએ, એને આપણે ડિક્રીઝ એટલે કે ઘટાડવો જોઈએ. આપણે કચરો જે બનાવીએ છીએ, બનાવતા મતલબ કચરો જે કરીએ છીએ એ જ ઓછું કરી નાખીએ એનું લેવલ, તો પછી સંસારમાં કચરો ઓછો થઈ જાય ને ભાઈ. પૃથ્વી નામના ગ્રહમાં આપણે કચરો જ એટલો વધારીએ છીએ પછી કે ક્યાંય હમા, તો કેમ હમાય? ઓછો કરી નાખો. વાત સાચી છે. તો વી શુડ ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ. પ્રમાણ ઓછું કરી નાખો ભાઈ, કચરાનું ઉત્પાદન જ ઓછું કરશું. આપણે જરૂર નહીં હોય તો ક્યાંથી જબલું લઈશું જ ને, આપણે ઘરેથી થેલી લઈને જાશું. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક તો અમૂલ અથવા ગમે માહી અથવા સર્વો તો મતલબ છાશ કે દૂધ લેવા જશે, એ પોતે પ્લાસ્ટિકની થેલીમાં આવે છે પેકિંગમાં અને પાછો એ જબલો માગશે. કાકા જબલું આપો ને, થેલી ભૂલી ગયો, કાકા પાછા આપે તે. એટલે એક પ્લાસ્ટિક ની અંદર બીજું પ્લાસ્ટિક ને બે પ્લાસ્ટિક ઘરે લાવે ને પછી એક પ્લાસ્ટિક કામનું કચરામાં ને. પણ એના બદલે યાદ રાખીને આપણે ખાલી થેલી લેતા ગયા હોત તો ફેર પડે ને, ઘણો ફેર પડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, જે નિશાળે જતા વિદ્યાર્થીઓ હોય સાહેબ, નીડ ટુ ડિવોટ 4 hours વીકેન્ડ, શનિ રવિની રજા હોય વીકેન્ડમાં, ત્યારે 4 કલાક આપે ને આ કામને પર્યાવરણને બચાવવા માટે, તો હાલે? હા સાહેબ હાલે. ટ્રુ.
તમે EFI માં કામ કરતા હોય ને જોઈન કર્યું હોય ને અરુણભાઈ અમારે તમારે હારવાર કામ કરવું છે, અમે કામ કરીએ, અમે નિશાળ દાતા છોકરાઓ છે, હા કામ કરો કે કામ કરો, પણ અઠવાડિયાની જે શનિ રવિની રજા હોય, વીકેન્ડ્સ હોય, એની અંદર 4 કલાક આપશો ને તોય હાલ છે, ઇનફ છે, બહુ થઈ ગયા. તો વાત તો સાચી છે, એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે. 20 ટ્રુ ફોલ્સ અત્યાર સુધીમાં તમે જોયા, પછી 21મો જોયો, પછી 22મો જોયો, અને પછી એ કંઈ જોવાના થતા જ નથી. એનું રીઝન તો કે અહીંયા આપણા ચેપ્ટર નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એના દરેકે દરેક ટ્રુ ફોલ્સ છે કમ્પ્લીટ થાય છે. આશા રાખું કે આજના સેશનમાં આપણે જે કાંઈ કાર્યક્રમ કર્યો, જે કાંઈ ડાયરો કર્યો, એ તમને યુઝફુલ થયો હશે, એક્ઝામમાં ગેરંટીથી તમને હેલ્પફુલ થશે. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, એવું કાંઈ કહેતો નથી, તમને જે લાગે એ કરજો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ.